કેમ છો બધા? મજામાં? જેમ આપણે વાત થઈ હતી એમ આજે જે રાહત પેકેજ સરકારે જે બહાર પાડ્યું એના વિશે આપણે આપણી ગુજરાતી લેંગ્વેજમાં શું એકચ્યુઅલી આપ્યું છે, એનું શું બેનિફિટ છે અને તેની આપણા જીવનમાં શું અસર થશે એ વિશે આપણે થોડીક વાત કરી. તો પહેલાં થોડીક બેકગ્રાઉન્ડની વાત કરીએ કે અત્યાર સુધી સરકારે આજની જાહેરાત પહેલાં શું શું કરેલું છે, બરાબર? તો કે આ જાહેરાત આજે થઈ એ પહેલાં ઓલરેડી 2.5 લાખ કરોડ નું પેકેજ તો સરકારે આપી જ દીધું હતું. ટોટલ 20 લાખ કરોડના પેકેજની વાત થઈ છે, એમાંથી 2.5 લાખ કરોડનું પેકેજ ઓલરેડી ગવર્મેન્ટે આપી દીધેલું હતું. તો કે એમાં શું આપેલું હતું? તો કે જે હેલ્થ કેર વર્કર્સ છે એને 50 લાખનો વીમો આપ્યો હતો. જે APL 1 અને BPL કાર્ડ ધરાવતા લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો પલ્સ એટલે કઠોળ એ આપેલું હતું. અને સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને વિધવા જે બેન હોય એને 1000 રૂપિયાનું વન ટાઈમ એક્સગ્રેસિયા પેમેન્ટ એના ખાતામાં આપી દીધેલું હતું. અને પછી જનધન જે લેડીઝના નામના જનધન એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પ્લસ 3 મહિના ગેસનું સિલિન્ડર ફ્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લોકોને ગેસનું સિલિન્ડર આપવામાં આવ્યું હતું એને ફ્રી ગેસના સિલિન્ડર 3 મહિના માટે આપવામાં આવેલું હતું. આમ કરીને ટોટલ 2.5 લાખ કરોડ જેવી સહાય ઓલરેડી સરકારે આપી દીધેલી, બરાબર? પછી બીજું શું કરેલું હતું? તો કે જે PM કિસાન યોજના હેઠળ 2000નો એડવાન્સમાં હપ્તો એક ટ્રાન્સફર કરી દીધો હતો. પ્લસ PF એટલે જે પ્રોવિડન્ટ ફંડમાં જે યુનિટ રજિસ્ટર્ડ હોય અને એ યુનિટમાં 100 કરતાં ઓછા લેબર હોય અને લેબરનો પગાર 15,000 કરતાં ઓછો હોય એનું PFનું કોન્ટ્રીબ્યુશન, એટલે જનરલી નિયમ શું હોય કે જે કોઈ બેઝિક સેલેરી હોય એના 12% PF એમ્પ્લોયી એના પગારમાંથી આપે અને 12% એનો સેટ આપે, એમ કરીને 24%નું કોન્ટ્રીબ્યુશન ફંડમાં જાય. એ ફંડનું 24% ગવર્મેન્ટે આપેલું છે પહેલાં 3 મહિનાનું, એટલે કે માર્ચ, એપ્રિલ, મે, આ 3 મહિનાનું, બરાબર? પછી બીજું લિક્વિડિટી ઇન્ક્રીઝ કરવા માટે સરકારે શું કર્યું હતું? તો કે જે PFમાં પૈસા હોય એના 75% જે એડવાન્સ પેટે ઉઠાવી શકે, અથવા 3 મહિનાનો પગાર જે ઓછું હોય, ટૂંકમાં માનો કે કોઈ વ્યક્તિનો પગાર 10,000 હોય તો PFમાં માનો કે કોઈ પણ વ્યક્તિના લાખ રૂપિયા પડ્યા હોય તો એના 75,000 થઈ 75%, અથવા 3 મહિનાની સેલેરી એમાંથી જે ઓછું હોય એ ઉપાડી શકે. એ લિક્વિડિટી ઇન્જેક્ટ કરવા માટે આ બધા નિયમો સરકાર લઈ આવી હતી. પછી યાદ હોય તો RBI આવ્યું હતું લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માટે. તો કે RBIએ શું કર્યું, બરાબર? તો કે RBIએ કેશ રિઝર્વ રેશિયો ઘટાડ્યો બેન્કિંગ સિસ્ટમમાં. હવે કેશ રિઝર્વ રેશિયો એટલે શું? પહેલાં આપણે દેશી ભાષામાં સમજી. આપણે ગમે ત્યારે બેંકમાં જાય તો બેંકવાળા પાસે પૈસા હોય જ, મતલબ એમ ન કે આજે પૈસા નથી, અથવા એટલીસ્ટ ગમે ત્યાંથી એનું એરેન્જમેન્ટ થઈ જાય. એટલે લિક્વિડિટી રિઝર્વ રાખવી પડે કોઈ પણ બેંકને, CRR મેન્ટેન કરવો પડે. એમાં ઘટાડો કરી નાખ્યો. એટલે શું કે બેંકોને એવું કીધું કે તમે ઓછી કેશ તમારી પાસે રાખશો તો ચાલશે, કારણ કે ઉદ્યોગ ધંધા બધાય બંધ હતા એટલે કોઈને એટલી કેશની કંઈ જરૂર હતી નહીં, લોકડાઉન જ હતું. CRR ઘટાડીને 1,37,000 કરોડ લિક્વિડિટી બજારમાં ફેંકી, બરાબર? પછી શું કર્યું કે બે જાતના રેપો હોય. ક્યારેક બેંક પાસે એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય તો એ RBIને વ્યાજે દે, એને કહેવાય રેપો ટ્રાન્ઝેક્શન. કે માનો કે કોઈ પણ બેંક આગળ 100 કરોડ રૂપિયા છે
વધારાના, એને ખબર છે મારે અત્યારે કાંઈ જરૂર નથી, તો એ પૈસા એ આરબીઆઈને આપે, એને રેપો ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે લોંગ ટર્મ રેપો ટ્રાન્ઝેક્શનના 1 લાખ કરોડ રૂપિયા એને કોઈ પણ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડના કોર્પોરેટ બોન્ડમાં અથવા ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કરવાનું કીધું, નહીંતર એ ફાજલ પૈસા પડ્યા રહીએ. એ માર્કેટમાં લઈ આવ્યા, એટલે જેથી કરીને આપણે ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડવાળો આપણે જો વિડીયો જોયો હોય તો ખબર હશે, લિક્વિડિટી ક્રાઇસિસ વચ્ચે થઈ ગયા હતા, જે લોકડાઉનના 15-20 દિવસ કે 25 દિવસના ગાળામાં, ત્યારે આ બધા આરબીઆઈ લઈ આવી હતી. એટલે આરબીઆઈ 1,37,000 કરોડ કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને બજારમાં ફેંકા. રેપો ટ્રાન્ઝેક્શનના જે પૈસા હતા 1 લાખ કરોડ સમથિંગ બોન્ડમાં ઇન્વેસ્ટ કર્યા અથવા કોમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટ કર્યા. પછી શું કર્યું, એ સિવાયના 50,000 કરોડ રૂપિયા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલમાં અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આપ્યા. કારણ કે રિડમ્શન વધી ગયું હતું વચ્ચે મ્યુચ્યુઅલ ફંડનું, તો યુનિટ હોલ્ડરને પૈસા પાછા દેવા માટે નહોતા, તો એ 50,000 કરોડ આરબીઆઈએ એ લોકોને આપ્યા. પછી બેંકની લિમિટ ઇન્ક્રીઝ કરી નાખી આરબીઆઈએ. જેમ મેં તમને કીધું એમ કે એક્સ્ટ્રા પૈસા બેંકવાળા આગળ પડ્યા હોય તો એ આરબીઆઈને દઈ દે, અને ક્યારેક એવું બને ને કે બેંકને એ પૈસાની જરૂર પડી તો આરબીઆઈ પાસેથી લીએ ઉછીને, એને રિવર્સ રેપો કહેવાય. બરાબર, એટલે રેપો રિવર્સ રેપોનો આ કન્સેપ્ટ. તો બેંકની લેન્ડિંગ કેપેસિટી વધારીને 1,37,000 કરોડ બેંકને આપ્યા. આમ કરીને ટોટલ આરબીઆઈએ આ ટોટલ 4 લાખ કરોડ જેવી લિક્વિડિટી બજારમાં આપી. કારણ કે જો લોકડાઉન હતો, કોઈ પાસે પૈસા નહોતા એવું નહોતું, પણ પૈસા બ્લોક થઈ ગયા હતા. કોઈની ઉઘરાણી આવે એમ નહોતું, નવું પ્રોડક્શન થાય એમ નહોતું, કાંઈ ટ્રાન્સપોર્ટેશન બંધ હતું. એટલે સાઉન્ડ હતા બધા, પણ લિક્વિડિટીના ક્રાઇસિસ હતા. એટલે આરબીઆઈએ આ બધી મહેનત કરીને 4 લાખ કરોડ રૂપિયા બજારમાં ફેંક્યા. અને ક્યારેક આપણને આશ્ચર્ય થશે કે આવું બધું થયું છતાંય શેર બજારમાં કેમ કાંઈ ઇફેક્ટ નથી, એ પાછું કેમ 9,500 આવી ગયું. તો આ લિક્વિડિટી બજારમાં ફેંકી તો માણસ એનું ક્યાંક તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો જ છે. તો લિક્વિડિટીના કારણે બજારને સપોર્ટ મળ્યો. બરાબર, એટલે આ બધા ભૂતકાળના, આજની બેઠક પહેલાંના સ્ટેપ કહું છું કે આરબીઆઈએ 4 લાખ કરોડ સમથિંગ બજારમાં ફેંકા, પ્લસ ગવર્મેન્ટે 1.25 લાખ કરોડ જેવી ઓલરેડી સહાય આપી દીધી કે જનધનમાં પૈસા નાખ્યા, રાશન આપ્યું, APL 1 વાળાને અનાજ આપ્યું, BPL વાળાને તો આપે જ છે, APL 1 કાર્ડવાળાને આપ્યું, પ્લસ પલ્સીસ ગ્રેઇન આપે છે આ વખતે, સાથે પલ્સ ને બધું આપ્યું. અને આમ કરીને ટોટલ 4.5 લાખ કરોડ જેવી લિક્વિડિટી સ્ટિમ્યુલસ અને ઇકોનોમિકલ સ્ટિમ્યુલસ આપી દીધેલું. બરાબર, હવે આજે શું આવ્યું કે આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ ફાઇનાન્સ મિનિસ્ટરમાં, હું માનું છું બેસ્ટ ટ્રાય છે, અને આ વસ્તુ ઇફેક્ટ કરશે. કારણ કે જો ઇન્ડિયા ડેવલપિંગ નેશન છે, એને પોતાની ફિસ્કલ ડેફિસિટનું ધ્યાન રાખવાનું છે. હવે ફિસ્કલ ડેફિસિટ એટલે શું? સપોઝ મારી 200 રૂપિયાની આવક હોય અને 250 રૂપિયાનો ખર્ચો હોય તો હું ડેફિસિટમાં ગણાવું. એ મારી ડેફિસિટ ફિસ્કલ એટલે આવક કરતાં જાવક વધારે. એમ ગવર્મેન્ટની ઓલરેડી આવક કરતાં જાવક વર્ષોથી વધારે છે, આજની નહીં. જ્યારથી આપણે ભારત દેશમાં જ્યારથી આપણે આટલા વર્ષો સુધી આપણે ફિસ્કલ સરપ્લસ નથી બન્યા, ફિસ્કલ ડેફિસિટમાં જ રહ્યા છીએ. બરાબર, એને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરવું ને એટલા હિંમતનું કામ છે. બરાબર, હવે આજની મિટિંગમાં શું આવ્યું ને એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરીએ. હવે આજે જે આવ્યું એમાં બેઝિકલી માઇક્રો, મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઇઝને ફોકસમાં લઈ, પ્લસ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને ફોકસમાં લઈને જ આજનું સ્ટિમ્યુલસ જાહેર થયું છે. ટોટલ હું માનું છું 2-3 પાર્ટમાં સ્ટિમ્યુલસ આવશે. આજે આ પહેલો પાર્ટ હતો. બરાબર, તો પહેલી મોટી જાહેરાત શું થઈ તો કે 3 લાખ કરોડની લોન બેંક
અથવા એનબીએફસી. હવે એનબીએફસી એટલે દેશી ભાષામાં તમે બજાજ ફાઇનાન્સ મગજમાં રાખો, ગૃહ ફાઇનાન્સ મગજમાં રાખો, એડલવાઇઝ ફાઇનાન્સ મગજમાં રાખો. આ બધી એનબીએફસી છે કે 3 લાખ કરોડ સુધીની લોન બેંક અથવા એનબીએફસી ધંધાદારીઓને અથવા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝવાળાને આપી શકશે. હવે આમાં શું તીર મારી લીધું? આપણને એમ થાય લોન તો પહેલાંય દેતા, અત્યારે દેતા, પણ ના, આ લોનમાં ફેર છે. તો કે શું ફેર છે? તો કે એવા યુનિટને જ લોન આપવાની છે કે જે ઓલરેડી અત્યારે લોન એની ચાલુ છે. એટલે ઘણા લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે કે 3 લાખ કરોડની નવી લોન આવશે. ના, નવી લોન નહીં, જેને અત્યારે આજની તારીખે લોન ચાલુ છે એવા લોકોને જ એક્સ્ટ્રા લિક્વિડિટી મીટઅપ કરવા માટે લોન આપવાની છે. તો કે એનો ક્રાઇટેરિયા શું? તો કે 29 ફેબ્રુઆરીએ લોનની જે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ હતી, માનો કે મેં 1 કરોડની લોન લીધી હોય, મારી 1 કરોડ મારે ચૂકવવાના છે બેંકને અથવા એનબીએફસીને, એટલે કે બજાજ ફાઇનાન્સને, અને થઈ ગયું લોકડાઉન, મારી પાસે પૈસા છે નહીં, તો શું કરવાનું? તો એડિશનલ 20%, એટલે 1 કરોડની હોય તો મને 20 લાખની વધારાની લોન આપશે. કોણ? તો કે બેંક અથવા એનબીએફસી. અને એનો ક્રાઇટેરિયા શું? મેક્સિમમ 25 કરોડની જ લોન મળશે મને એવી. એટલે હું તમને બીજું એક્ઝામ્પલ આપું. માનો કે મારે 200 કરોડની લોન છે મારી પાસે, તો 200 કરોડના 20% એટલે કેટલા થયા? 40 કરોડ. પણ મને 40 કરોડની લોન નહીં મળે એક્સ્ટ્રા, મને મળશે મેક્સિમમ 25 કરોડની. અને એવા યુનિટને જ મળશે કે જેનું ટર્નઓવર 100 કરોડથી ઓછું હશે. એટલે મોટા ઉદ્યોગપતિ નહીં, જે સ્મોલ, મીડિયમ અને માઇક્રો એન્ટરપ્રાઇઝવાળાને જ આ વધારાની 20%ની લોન મળશે. તો કે આ લોન, વધારાની લોન દેવાથી ફાયદો શું? એનબીએફસીના બેંકને ફાયદો શું? જે ઓલરેડી 100 કરોડની લોન નથી ચૂકવી શકતો, તો એને વધારાની 20% એટલે 20 કરોડની લોન દેવાનો શું ફાયદો? તો કે ફાયદો ઈ વધારાનું ફાઇનાન્સ ગવર્મેન્ટ ગેરંટી ઉપર થશે. એટલે માનો કે એ વધારાના 20 કરોડ હું ના ચૂકવું તો એની ગેરંટી સેન્ટ્રલ ગવર્મેન્ટ લેશે. સમજાય છે? એટલે એનબીએફસીનો ધંધોય ડેવલપ થાય, કારણ કે 20 કરોડમાં એનું કાંઈ રિસ્ક નથી, એનું ઓલરેડી 100 કરોડનું રિસ્ક હતું, એ તો આજની તારીખે છે. જો મને એ વધારાના 20 કરોડ આપે તો હું મારું રો મટીરિયલ લઈ શકું, મારા કારીગરને પગાર આપી શકું, જેથી કરીને બજારમાં લિક્વિડિટી વધે. બરોબર? તો એ વધારાના 20%ની લોન ગવર્મેન્ટ એને સ્પોન્સર્ડ કરશે કે આ 20% પૈસા ન આવે તો અમે તમને ચૂકવી દેશું. એટલે એક કાકરે 2 નિશાન થયા. શું? એક તો બજારમાં લિક્વિડિટી આવશે, પૈસા ફરશે. માનો કે એ વધારાના 20% લોન મળશે, કાં હું મારા સપ્લાયરને પેમેન્ટ કરીશ, કાં હું મારા કારીગરને પગાર કરીશ, અથવા મારા બાકીના કંઈ પણ બીજા હપ્તા ચાલુ હશે તો એ પૈસામાંથી હું હપ્તા ભરીશ. તો જેથી કરીને આખી ઇકોનોમીને સેલ્ફ સ્ટાર્ટ મળી જશે. ચકેડું આપણું જે ઊભું રહી ગયું છે ને એ ચાલવા માંડશે. પહેલો પર્પઝ લિક્વિડિટી ઇન્ક્રીઝ કરવાનો છે બજારમાં. ઓલરેડી આરબીઆઈએ પૂરતી ટ્રાય કરી લીધી 4 લાખ કરોડ ઇન્ટ્રોડ્યુસ કરીને. ગવર્મેન્ટને ફિસ્કલ ડેફિસિટને ધ્યાનમાં રાખીને એને પહેલી પ્રાયોરિટી જે હતી એ લિક્વિડિટી ઇન્ક્રીઝ. કારણ કે જો આજની પોઝિશન એવી છે, કોઈ ઉઠી નથી ગયા પણ ખાલી એનું ચકેડું ઊભું રહી ગયું છે, બીજો કાંઈ ઇસ્યુ નથી. અત્યારે કોઈની ઉઘરાણી નથી આવતી, લોકડાઉનના કારણે નવા ઓર્ડર નથી આવતા, અને મોટામાં મોટી કોઈ પણ પ્રોડક્શન લાઇનમાં કોસ્ટ હોય તો મેન્યુફેક્ચરિંગમાં એની ઓવરહેડ કોસ્ટ છે કે આજે એને માનો કે ભાડે યુનિટ હોય તો ભાડું ચડવાનું જ છે, માણસોના પગાર ચડવાના જ છે, મશીનરી છે તો લોઢા પૈડા કટાઈ જાય, વપરાય તો જ એનો ઇફેક્ટિવ યુટિલાઇઝ, તો મેન્ટેનન્સ આવે, એમને બંધ રહે તો. એટલે લિક્વિડિટી ઇન્ટ્રોડ્યુસ કરવાના પર્પઝથી ટોપઅપ લોન આપે છે. 20%ની ટોપઅપ લોન મળે છે, જેને ઓલરેડી અત્યારે લોન ચાલુ છે એને જ મળશે. નવી ફ્રેશ લોન 3 લાખ કરોડની નહીં મળે. એટલે આ બેસ્ટ પાર્ટ છે. નહીંતર અત્યારે માણસો લોન લઈ લે, ધંધો શું કરે? નવા
જે નવા લોકો છે જે ઓલરેડી લોન વગરના છે એને તો લિક્વિડિટી ક્રાઇસિસ ઓછા હોય, કારણ કે એને હપ્તાના કે વ્યાજના ટેન્શન ન હોય, બરાબર. એક પહેલું સ્ટેપ આ 3 લાખ કરોડની સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્રેડિટ દ્વારા લોન મળશે. હવે આ લોનની કન્ડિશન શું છે, તો કે આ વધારાની લોન 4 વર્ષમાં જ એને રીપેમેન્ટ કરવાનું, એટલે 4 વર્ષનું જ રીપેમેન્ટ શિડ્યુલ હશે. આ લોન જે એની ઓરિજિનલ લોન જેટલો ટેન્યોર નહીં હોય, ટોપઅપ લોનનો ટેન્યોર 4 વર્ષનો જ હશે. અને એમાંય એને બેનિફિટ આપ્યા છે કે પહેલા 12 મહિના તમારો હપ્તો નહીં કપાય, જસ્ટ તમારે વ્યાજ જ ભરવાનું રહેશે, બરોબર. સમજાઈ ગયું. આ પહેલું સ્ટેપ એને શું કર્યું, તો કે 3 લાખ કરોડની લોન વધારાની આપવાની જાહેરાત કરી, કે જે ઓલરેડી અત્યારે લોનમાં દબાઈ ગયેલું યુનિટ છે એને વધારાના 20%ની લોન આપો, જેથી કરીને એનું ચકેડું ચાલુ કરી શકે. બીજી જાહેરાત શું થઈ કે લોન દીધે જેનો મેળ નથી પડે એવા લોકોને સબોર્ડિનેટ ડેટ આપશે. સબોર્ડિનેટ ડેટ 20,000 કરોડનું. આની પ્રોવિઝન ઓછી રાખી છે, કારણ કે આ વન ટાઈપ ઓફના સ્ટ્રેસ્ડ યુનિટ કે જે એનપીએ જ થવાના છે, એની કગાર ઉપર છે એનપીએ થવાની, કે 20% પૈસા દીધે ઊભા થાય એમ નથી. એવા યુનિટ અમુક સિલેક્ટિવ કે જેનું પ્રોફિટ માર્જિન, ઓપરેટિંગ પ્રોફિટ સારો હોય, કે જે જસ્ટ બીકોઝ ઓફ લોકડાઉનના કારણે જ ભીંસમાં આવ્યું હોય, એવા યુનિટના 20,000 કરોડનું અલોટમેન્ટ થશે. કઈ રીતે? એમાં બોન્ડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. પહેલી લોન દેશે એનબીએફસી અને બેંક, અને આમાં બોન્ડ આપશે, એટલે બોન્ડ લોંગ ટર્મના હોય, કા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઇસ્યુ થશે. એટલે 20,000 કરોડની લિક્વિડિટી એમએસએમઈને આ રીતે આપશે. એટલે 3,20,000 કરોડ થયા. પછી 50,000 કરોડ વધારાના એમએસએમઈને આપશે. કઈ રીતે? તો કે ફંડ્સ ઓફ ફંડ, એટલે વન ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ ફંડ જેવું ફંડ હશે. મ્યુચ્યુઅલ ફંડ તો ના કહેવાય, પણ એક જાતનું કોર્પસ હશે 50,000 કરોડનું. ગવર્મેન્ટ ડાયરેક્ટ ઇન્વેસ્ટ નહીં કરે, ગવર્મેન્ટ એ ફંડને 50,000 કરોડનું ડેટ આપશે, ઉછીના દેશે, અને એ ફંડવાળા એમએસએમઈમાં જ, કે જેને લિક્વિડિટી ક્રાઇસિસવાળા અમુક છે એમાં એ ઇન્વેસ્ટ કરશે. અને આ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું જોઈએ એવું જરૂરી નથી, એઝ અ કેપિટલ તરીકે ઇન્વેસ્ટ કરી શકશે. મતલબ અમુક લોકોને જેને ડેટ પોસિબલ થાય એમ ના હોય, એને ઇક્વિટીના રૂપમાં ઇન્વેસ્ટમેન્ટ થશે એમએસએમઈમાં. પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમએસએમઈ પ્લેટફોર્મમાં એને લિસ્ટેડ કરી દેવામાં આવશે, અને ફંડવાળા એના પૈસા પાછા ખેંચી લેશે, અને પબ્લિક એમાં ઇન્વેસ્ટ કરવા આવી જશે. એટલે આ 50,000 કરોડ એવા જ યુનિટમાં જશે કે જે પ્રોફિટેબલ હોય, કે જેને આજ નહીં તો 2 વર્ષ પછી સ્ટોક એક્સચેન્જમાં એને લિસ્ટેડ કરાવી શકાય એવી પોઝિશનમાં હોય, એવા જ યુનિટમાં આ રીતે ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે ટોટલ એમએસએમઈ સેક્ટરને 3,70,000 કરોડ અત્યાર સુધીમાં આપ્યા. 3 લાખ કરોડ લોનનું ટોપઅપ દઈને, 20,000 કરોડ બોન્ડ દ્વારા, અને 50,000 કરોડની ઇક્વિટી ઇન્ટ્રોડ્યુસ કરીને, એટલે ટોટલ 3,70,000 કરોડ રૂપિયા આ રીતે અલોકેટ કર્યા. પછી શું આપણે એમએસએમઈ બહુ વાત કરી, પણ એમએસએમઈની ડેફિનેશનમાં એ લોકોએ ફેર કર્યો છે. તો કે આમાં એમએસએમઈ કોને કહેવા? તો કે એમએસએમઈ એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ 3 કેટેગરી છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ. તો કે માઇક્રો કોને કહેવાય? તો કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, તો કે જે યુનિટની મશીનરી 25 લાખ કરતાં નીચે હોય એવા યુનિટને માઇક્રો યુનિટ કહેવાય. જેવા યુનિટની મશીનરી 5 કરોડ કરતાં નીચે હોય એને સ્મોલ યુનિટ કહેવાય, અને જેવા યુનિટની પ્લાન્ટ એન્ડ મશીનરી 10 કરોડ કરતાં નીચે હોય તો એને મીડિયમ યુનિટ કહેવાય. એટલે હવે તમે એઝ અ વેપારી જો કોઈ લોન લીધી હોય, અને જો તમે આ ક્રાઇટેરિયામાં સેટ થતા હોય, કયા? તો કે કોઈ પણ લોન અત્યારે ચાલુ હોય, તમારું ટર્નઓવર 100 કરોડ કરતાં નીચે હોય, અને તો તમે
આ 20% વાળામાં તમને લોન મળશે, બરોબર? એક આ છે. બીજો રસ્તો કે તમને લોંગ ટર્મ ફંડની જરૂર હોય તો સબોર્ડિનેટ ડેટ મળશે. હવે આની પ્રોસિજર શું છે ને એમએસએમઈની વેબસાઇટમાં બધું આપણને મળી જશે, અને આની ગાઈડલાઈન હજી બહાર પડવાની બાકી છે. આજે એનાઉન્સમેન્ટ જ થયેલું છે. અને તમારે તમારા ધંધામાં ઇક્વિટી ઇન્ટ્રોડ્યુસ કરાવી હોય, માનો કે તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એમએસએમઈમાં, તો તમે તમારા શેર કોઈ પણ માનો કે પહેલાં યુટીઆઈ હતું, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એ ફંડ ઓફ ફંડ, એમાં ગવર્મેન્ટે પહેલાં પૈસા રોક્યા અને એ ગવર્મેન્ટના પૈસા ફંડવાળાએ માર્કેટમાં રોક્યા. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે સૌથી જૂનું મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હતું એ રીતે આ 50,000 કરોડ રૂપિયા એમએસએમઈમાં ઇક્વિટીના રૂટથી થશે. અને ભવિષ્યમાં જ્યારે આમાંથી એ ફંડને નીકળવું હશે ત્યારે તમારે એમએસએમઈ પ્લેટફોર્મ ઉપર તમારી પ્રાઇવેટ લિમિટેડને પબ્લિક લિમિટેડમાં કન્વર્ટ કરાવી અને એમાં લિસ્ટિંગ કરાવવું પડશે. અને એ ફંડવાળા પોતાનું ફંડ પાછું જ્યારે લિક્વિડિટીનું સોલ્યુશન નીકળી જાય, આજથી કોરોના વયો જાય ને 12 મહિના કે 18 મહિના પછી લિસ્ટિંગ કરાવીને પોતે પોતાનો ગેઇન કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી દેશે. એટલે આ હતું એમએસએમઈનું, બરોબર? પછી જાહેરાત આવી કે ગ્લોબલ ટેન્ડર્સ ટુ બી ડિસઅલાઉડ અપ ટુ 200 કરોડ. હવે આ વાત સાંભળી કેટલા લોકોએ નેગેટિવ લીધું હશે કે હવે ગવર્મેન્ટ ટેન્ડર વગરની વસ્તુ, કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટને પરચેસ કરવી હશે તો ટેન્ડર બહાર પાડશે નહીં. એવું નથી. શબ્દ વાપરો છે ગ્લોબલ ટેન્ડર, એટલે અમુક ટેન્ડર ગવર્મેન્ટના એવા હોય કે ફોરેન કંપની પણ એમાં ટેન્ડર ભરી શકે, એપ્લાય કરી શકે. તો આ શું કામ બંધ કર્યું? હવે માનો કે ચીન જેવા દેશોમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન, કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ સાવ સસ્તી છે, એટલે માનો કે ગ્લોબલ ટેન્ડર કોઈ પણ વસ્તુનું હોય. હવે માનો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે માસ્કના ઓર્ડર આપ્યા કે પીપીપી કિટના ઓર્ડર આપ્યા, અત્યાર સુધી ઇન્ડિયામાં હવે બની, પહેલાં બનતી નહોતી, તો ગવર્મેન્ટ એના ટેન્ડર બહાર પાડતા, ગ્લોબલ ટેન્ડર, કે ફોરેનની કોઈ પણ કન્ટ્રી એમાં એપ્લાય કરી શકે અને 200 કરોડ સુધીની જ વેલ્યુ, આમાં કેપ મૂક્યો છે, 200 કરોડથી ઉપરનું ગ્લોબલ ટેન્ડર હશે તો એમાં ટેન્ડર ફેસિલિટી રહેશે. 200 કરોડ નીચે હોય એમાં જ ટેન્ડર ફેસિલિટી નહીં રહે. એટલે આમાં શું કામ મેક ઇન ઇન્ડિયા, કે જે પીએમ સાહેબે વાત કરી કે આપણે આપણી કન્ટ્રીમાં આપણે જ પ્રોડક્શન કરવું છે, આપણે ડિપેન્ડન્ટ રહેવું નથી, એટલે ગ્લોબલ ટેન્ડર 200 કરોડ સુધીમાં થશે નહીં. એ લોકલ ટેન્ડર મતલબ કે લોકલ કંપનીને જ એમાં પહેલી પ્રાયોરિટી મળશે. માનો કે એમાં 3-4 કંપની હોય તો એમાં જેનો લોએસ્ટ રેટ હોય એ સિલેક્ટ કરવામાં આવશે. સમજાઈ ગયું કે ગ્લોબલ ટેન્ડરની વાત છે. લોકલ ટેન્ડરની ગ્લોબલ ટેન્ડર ડિસઅલાઉ થઈ ગયા છે. મતલબ સરકાર હવે 200 કરોડ સુધીના ગ્લોબલ ટેન્ડર બહાર પાડશે નહીં. એ લોકલી જ એનો જો કોઈ પણ યુનિટ હશે એ જો એની નીડ સેટિસ્ફાઈ કરશે તો ગવર્મેન્ટ એની પાસેથી જ લેશે. ક્લિયર? એટલે આ હતું ગ્લોબલ ટેન્ડરની વાત. પછી એમએસએમઈને બીજા શું બેનિફિટ આપ્યા તો કે ઈ માર્કેટ લિંકેજ. જો હવે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે એક્ઝિબિશન કે ટ્રેડ ફેર નહીં ભરાય, નહીંતર જનરલી આપણે મહાત્મા મંદિરમાં દર વર્ષે ટ્રેડ ફેર ભરાતો. ઇવન જુદા જુદા એસોસિએશન દ્વારા એની પ્રોડક્ટના ફેર ભરાતા અથવા એક્ઝિબિશન થતા. હવે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આ 12 મહિના 2 વર્ષ સુધી કંઈ થવાનું નથી. જ્યાં સુધી કોરોનાની વેક્સિન ઇન્વેન્ટ નહીં થાય ત્યાં સુધી કંઈ થશે નહીં. તો ગવર્મેન્ટે શું ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ લોકોએ ઈ માર્કેટ પ્લેસ, જેમ આજે ઇન્ડિયા માર્ટ છે, ઇન્ડિયા માર્ટમાં કેમ બધી વસ્તુ આપણને ઓનલાઈન ફ્લિપકાર્ટ, એમેઝોનમાં કેમ, એમ તમારું એક્ઝિબિશન, તમારી જે પ્રોડક્ટ છે એનું ડેમોન્સ્ટ્રેશન એ સાઇટમાં થશે. એટલે એક પોર્ટલ ડેવલપ થશે અને એ પોર્ટલથી તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ થશે. નહીંતર તો અત્યાર સુધી ટ્રેડ ફેર થતા કે એક્ઝિબિશન થતા એમાં પોતાની પ્રોડક્ટનું લોકો માર્કેટિંગ કરતા, પણ હવે માર્કેટિંગનો નવો રસ્તો ગવર્મેન્ટે આ આપ્યો છે કે ઈ માર્કેટ પ્લેસ ડેવલપ કરશે. પછી શું છે, હા,
એમએસએમઈની કોઈ પણ ઉઘરાણી, માનો કે કોઈ પણ એમએસએમઈ છે, મેં માનો કે સેન્ટ્રલ ગવર્મેન્ટને કોઈ પણ વસ્તુની ડિલિવરી કરી છે ને હું સરકાર પાસેથી 50 કરોડ માગું છું, તો આજે ગવર્મેન્ટે એવી શ્યોરિટી આપી, તમારી ઉઘરાણી અમે 45 દિવસમાં તમને પાછી આપી દેશું. ભલે તમારી કોઈ પણ ટર્મ્સ હોય, કે માનો કે મોટા ઓર્ડર હોય તો એમાં ટર્મ્સ હોય કે ભાઈ તમને 60 દિવસે પૈસા મળશે કે 120 દિવસે પૈસા મળશે, તો એ બધી ટર્મ્સને ભૂલી જાઓ. અમે તમને 45 દિવસમાં તમારી ઉઘરાણીના પૈસા જે અમારે ચૂકવવાના છે, અમારે એટલે ગવર્મેન્ટે ચૂકવવાના છે, એ અમે તમને પાછા આપી દેશું. એટલે લિક્વિડિટી ઇન્ટ્રોડ્યુસ થાય એ માટે. પછી જે અત્યાર સુધી હતું કે 100 લેબર નીચેના યુનિટમાં પીએફ, મેં કીધું એમ 12% જે પહેલાં એમ્પ્લોયી ભોગવતો ને 12% એમ્પ્લોયર ભોગવતો, એ 24% એલિજિબલ એસ્ટાબ્લિશમેન્ટમાં ગવર્મેન્ટ ભરતી. એ 3 મહિના પૂરતું હતું, એ પાછું 3 મહિના માટે એક્સટેન્ડ થઈ ગયું છે. એટલે તમે વિચારો કે જે પોતાના પગારમાંથી કટ થતો, હવે એ કટ થવાનો નથી, તો લિક્વિડિટી ઓટોમેટિક બજારમાં ફેંકાશે. એટલે આ આખો મામલો કોરોના છે ને એક લિક્વિડિટીની ગેમ છે, બાકી કોઈને બીજી તકલીફ નથી. આજે 2008ની મંદી હતી એવી સિચ્યુએશન નથી, જસ્ટ લિક્વિડિટી ક્રંચ છે અને લોકડાઉનના કારણે પૈડા થંભી ગયા છે. આ પૈડા પાછા દોડાવવાની વાત છે, એટલે લિક્વિડિટી ઉપર જાજુ ફોકસ છે. એ 3 મહિના વધારાશે એટલે 2500 કરોડ ગવર્મેન્ટ એ બધા એમ્પ્લોયીને જશે, એટલે એની લિક્વિડિટી વન ટાઈપ ઓફ સપોર્ટ છે. આ સપોર્ટ કહેવાય. આ પૈસા ગવર્મેન્ટને પાછા આવવાના નથી. 2500 કરોડ જે જાય છે, જે 2.5 લાખ કરોડ પહેલાં આપ્યા એ પાછા આવવાના નથી. ખાલી જસ્ટ જે પાછા આવવાના હોય એવા કયા છે, તો કે જે આ બોન્ડમાં ઇન્વેસ્ટ કરશે અથવા એ લોકો જે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરશે એમએસએમઈમાં, એ બધા એને રિફંડ મળી જશે. પછી આ થઈ ગયું. હા, જે 12% વાળી વાત હતી અપ ટુ 100 વર્કર્સ પૂરતી જ હતી. હવે મોટા યુનિટ, માનો કે મારુતિ જેવા કે જે મોટી લિસ્ટેડ કંપની છે, એવા મોટા યુનિટમાં પીએફ સરકાર ભોગવતી નથી. નાના યુનિટમાં જ 12% સરકાર ભોગવે છે. તો મોટાવાળાને શું ફાયદો કરી દીધો કે તમારે હવે 12% પગારમાંથી નહીં કપાવવાના, હવે તમારે 10% જ કપાવવાના. એમાં 2% ફાયદો એમ્પ્લોયરને 10% કોન્ટ્રીબ્યુટ કરવાના અને એમ્પ્લોયીને 10%, એટલે 4%ની લિક્વિડિટી પાછી બજારમાં આવી ગઈ. એટલે ઇનડાયરેક્ટ 4%નો 2%નો એમ્પ્લોયરને પ્રોફિટમાં ફાયદો થશે, કારણ કે એની કોસ્ટ જ હતી. પહેલાં 12% કોન્ટ્રીબ્યુટ કરતો, હવે 10%. એટલે આ પીએફ રિલેટેડ છે. બાકી તો 30,000 કરોડની લિક્વિડિટી એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અને મ્યુચ્યુઅલ ફંડને પાછી આપી છે. કઈ રીતે? તો કે સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ પહેલાં 50,000 કરોડ આપ્યા હતા ને, એ પ્લસ વધારાના 30,000 કરોડ બીજા આપ્યા. કારણ કે લિક્વિડિટી, આજે કોઈ પણ વ્યક્તિ પોતાના મ્યુચ્યુઅલ ફંડ પકાવે તો મ્યુચ્યુઅલ ફંડવાળા પાસે પૈસા તો હોવા જોઈએ ને દેવા માટે. તો એ લિક્વિડિટી માટે સરકાર આ લોકોને પૈસા આપશે, એટલે પાછા આવી જશે પૈસા. આ બધા વન ટાઈપ ઓફ એને ઉછીના પૈસા દે છે, એમ સમજો ને. અત્યારે ટેમ્પરરી ઉછીના પૈસા લિક્વિડિટી આપે છે, બરોબર. એટલે હાઉસિંગ ફાઇનાન્સ વાળાને જે અત્યારે કોઈના હપ્તા નથી આવતા, મોરેટોરિયમ 3 મહિનાનો છે, તો એટલે લિક્વિડિટી વધારવા માટેની આ વાત છે. પછી શું થયું? 45,000 કરોડની બેંક ગેરંટી આપી મ્યુચ્યુઅલ ફંડવાળાને. જો 30,000 કરોડ તો પોતે આપ્યા આરબીઆઈએ બેંક થ્રુ, અને 45,000 કરોડની ગેરંટી આપી કે મ્યુચ્યુઅલ ફંડવાળા જો કોઈ આવે તો એને આપજો, અમે એમાં ગેરેન્ટર તરીકે ઊભા રહેશું. એટલે આ એક 45,000 કરોડ વધારે. હવેનું જે આવ્યું ને એ બેસ્ટ આવ્યું. 90,000 કરોડ રૂપિયા પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝને આપ્યા. એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની, જનરેશન કંપની ને ડિસ્ટ્રીબ્યુશન કંપની. કારણ કે લોકડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીયલ પાવર કન્ઝમ્પશન ઠપ થઈ ગયું, એ લોકોની ઉઘરાણી આવતી નથી.
પાવર નું જે એની ઇન્કમ હોય રેવન્યુ એ પણ બંધ છે અને ઓલરેડી અત્યારે એ સ્ટ્રેસમાં છે. સ્ટ્રેસ ઇન ધ સેન્સ લિક્વિડિટી. પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીને પૈસા દેવાના છે પાવર જનરેશન કંપનીને. હવે પાવર જનરેશન ઓલરેડી ઓક્સિજનમાં છે. અત્યારનો વર્સ્ટમાં વર્સ્ટ બિઝનેસ હોય કે જેમાં હાયેસ્ટ કેપેક્સ, હાયેસ્ટ ડેટ અને હાયેસ્ટ અનસર્ટેનિટી વાળો બિઝનેસ હોય ને તો પાવર જનરેશન. કેપેક્સ એટલું માગે છે ને કે કોઈની તાકાત નથી કે પોતાના પૈસે કમાઈ શકે. હવે ઓલરેડી પાવર જનરેશન કંપની લોન લઈને ધંધો કરતી, તો હવે જો એને પૈસા ડિસ્ટ્રીબ્યુશન કંપની ના આપે તો એ એના લોનના હપ્તા કેમ ભરે? સમજાઈ જાય? આખું ચકેડું છે આ બધું. તો પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીને 90,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી આપી કે તમે તમારા પૈસા પાવર જનરેશન વાળાને દઈ દો ભાઈ, એને તમે બાકી રાખોમાં, કારણ કે એ ઓલરેડી ખેંચાઈ ગયેલો માણા છે. પાવર જનરેશન એ ઓલરેડી સ્ટ્રેસફુલ બિઝનેસ છે. તો એ 90,000 કરોડ રૂપિયા આરઈસી રૂરલ ઇલેક્ટ્રિફિકેશન બોર્ડ અને પીએફસી આ 90,000 કરોડ પાવર ફાઇનાન્સ કંપનીને આપ્યા અને તમે એ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને આપો. એટલે કોણ આવે આમાં ડિસ્ટ્રીબ્યુશનમાં? તો કે જે ડિસ્ટ્રીબ્યુટ પાવરનું ગ્રીડિંગ કરે છે, જેની ગ્રીડમાંથી પાવર ટ્રાન્સમિશન થાય છે, એ બધી કંપની. એને 90,000 કરોડ આપ્યા ને એને કીધું કે તમે પાવર જનરેશન વાળાને પૈસા દો જેથી કરીને અમારા હપ્તા પાછા આવે. એટલે અને આ 90,000 કરોડની ગેરંટી સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં આપે, એ જે તે સ્ટેટ ગવર્મેન્ટે આપવાની છે. આ એક ખાસ ધ્યાનમાં લેજો, આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો રોલ નથી. પછી જે કોન્ટ્રાક્ટર છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરને રિલીફ આપી છે કે તમારા જે કોઈ ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એનું માનો કે એની ડેડલાઇન આવતી હોય તો એમાં 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. લોકડાઉનના કારણે 2-3 મહિના કાંઈ કામ નથી થયું તો એના વર્ક્સ કોન્ટ્રાક્ટ 6 મહિના એક્સટેન્ડ કરી દીધા છે અને જેટલા પર્સન્ટેજ વર્ક થઈ ગયું છે એટલા પર્સન્ટેજની બેંક ગેરંટી રિલીઝ કરી દેખી છે. એટલે જેથી કરીને એ બેંક ગેરંટી જે રિલીઝ થાય એના બેઝ ઉપર એ બીજે ટેન્ડર ભરી શકે. એટલે આ એક લિક્વિડિટી કોન્ટ્રાક્ટરને આપી છે કે તમારી બેંક ગેરંટી જેટલું કામ થઈ ગયું છે ને એટલી અમે તમારી ફ્રીઝ હશે એ ડિફ્રીઝ કરી નાખશું. એટલે કોન્ટ્રાક્ટરને રિલીફ છે. પછી રિયલ એસ્ટેટ કંપનીને આપી છે કે રેરામાં 6 મહિનાની છૂટ આપી છે. કેવા યુનિટને છૂટ આપી છે કે જેનો પ્રોજેક્ટ એક્સપાયર થતો તો 25 માર્ચ 2020 જ્યારથી લોકડાઉન જાહેર થયું 22 તારીખથી, માનો કે 25 તારીખે જેનો પ્રોજેક્ટ પૂરો થવાનો હતો પણ આ લોકડાઉનના કારણે ના થયો તો એને 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે કે 6 મહિના સુધીમાં તમે તમારું કમ્પ્લીશન લઈ શકશો. એટલે આ વન ટાઈપ ઓફ કમ્પ્લાયન્સ લેવલના એક્ઝેમ્પશન છે રેરાના. બીજું કામ સારું કર્યું હોય તો ભલે અમુક લોકો એમ કહે છે કે ટીડીએસના પૈસા પાછા આપે, રિફંડ પાછું આપે, એમાં ક્યાં તીર મારે છે? તો જનરલી રૂલ્સ મુજબ ગવર્મેન્ટ જો રિફંડ આપે ને તો આપણે કાંઈ ના કરી શકીએ. એના રૂલ્સ મુજબ એના ટાઈમ લિમિટ કે ડેડલાઇન મુજબ રિફંડ આપે ને તો આપણે કાંઈ એક્શન ના લઈ શકીએ. ગવર્મેન્ટ 50,000 કરોડના જે 5 લાખ સુધીના રિફંડ તો આપી જ દીધા હતા. 5 લાખ ઉપરના જે રિફંડ હતા એને પણ નોન કોર્પોરેટના રિફંડ રિલીઝ કરવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. અને ટીડીએસમાં રિડક્શન આપ્યું છે. એટલે કાલની તારીખથી જે ટીડીએસના એક્ઝિસ્ટિંગ રેટ છે એના 75% રેટમાં જ ટીડીએસ હવે કાપવાનો છે. એટલે હું તમને એક્ઝામ્પલ આપું કે માનો કે 10% ટીડીએસનો રેટ હોય, માનો કે ઇન્ટરેસ્ટ ઉપર 10% છે, તો હવેથી 7.5% ટીડીએસ કાલથી કપાશે. મતલબ કાલની તારીખથી, કાલના તારીખના ટ્રાન્ઝેક્શનથી, જે ઓલરેડી આજની તારીખમાં ક્રેડિટ ઇન્ટરેસ્ટ હોય કે વોટેવર એમાં 10% જ કપાશે. હવે વિચારો આ કેટલી ટેકનિકાલિટી છે. જેમ કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય. આ ટીડીએસ રિડક્શનથી 50,000 કરોડની લિક્વિડિટી બજારમાં આવશે કે જે માનો કે આજે મારો ટીડીએસ કપાય ને તો મને મળે મારું રિટર્ન ભરવું ને ત્યારે. હવે વિચારો હું ક્યારે રિટર્ન ભરું? આ વર્ષનો ટીડીએસ આજે કપાણો હોય ને
તો મારું રિટર્ન જો ઓડિટેબલ હોય તો સપ્ટેમ્બરમાં ભરાય અથવા ઓક્ટોબરમાં ભરાય, અને નોન ઓડિટેબલ હોય તો જુલાઈમાં. ત્યાં સુધી મારા પૈસા બ્લોક હતા. એ બ્લોકેજ એને ઓછું કરી નાખ્યું છે, કે જે તમારું જે અત્યારે 100 રૂપિયાનું બ્લોકેજ હતું એ હવે 75 રૂપિયાનું જ બ્લોક થશે. 25 રૂપિયા અમે તમારું બ્લોકેજ ઘટાડી દઈએ છીએ. આ એક TDSના રેટમાં એને કાલથી જ જે એક્ઝિસ્ટિંગ રેટ છે નોન સેલેરીડો, ધ્યાન રાખજો, સેલેરીવાળામાં કાંઈ એવું નથી. સેલેરીના TDS રેટ આમાંય નથી હોતા, એ તો ઇન્કમ ઉપરથી જ ગણવાના હોય. એટલે જે સ્પેસિફાઈડ TDSના રેટ છે એ TDSના રેટના 75% રેટ કાલથી એપ્લિકેબલ થશે. એટલે એના કારણે 50,000 કરોડની લિક્વિડિટી બજારમાં ફેંકાશે. મેં તમને કીધું એમ રિફંડ ઇસ્યુ કરવાનું. આ વર્ષના રિટર્ન ભરવાની તારીખ વધારાણી છે. જે 31 જુલાઈ છેલ્લી તારીખ હતી નોન ઓડિટેબલની, અને 31 ઓક્ટોબર છેલ્લી તારીખ હતી ઓડિટેબલ. બેયની તારીખ સરખી કરી નાખી. હવે આપણે એવું યાદ રાખવાની જરૂર નથી કે નોન ઓડિટની છેલ્લી તારીખ આ અને ઓડિટવાળાની આ. બેયની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. 30 નવેમ્બર સુધીમાં તમે તમારું રિટર્ન ભરી દેવાનું છે. 30 નવેમ્બરમાં ઓડિટ હોય તોય ભલે, ઓડિટ ના હોય તોય ભલે. અને ઓડિટની તારીખ 1 મહિનો અગાઉ, એટલે પહેલાં ઓડિટ કરવાનું રહેશે. 31/10 તમે ઓડિટ કરી નાખવાનું રહેશે. એટલે જે ઓડિટની તારીખ તો એઝ ઇટ ઇઝ છે, જે સપ્ટેમ્બરવાળી ઓક્ટોબર થાય છે એ જ, પણ જે 31 જુલાઈવાળી તારીખ 30 નવેમ્બર, એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 4 મહિના એક્સટેન્ડ કરી દીધા છે રિટર્ન ભરવામાં. બરાબર, એક આ હતું. જે એસેસમેન્ટની તારીખે વધારી દીધી છે, જે 30 સપ્ટેમ્બરે ટાઈમ બાર્ડ થતા હતા એને 31 ડિસેમ્બર કરી નાખ્યા છે. બરાબર, શું કહે છે, અને જે 31 માર્ચે બાર્ડ થતા હતા એને 31 સપ્ટેમ્બરે, એટલે જે રીઓપન કેસવાળી બધી તારીખ હોય ને, કે જેને નોટિસો કાઢવાની હોય, રીઓપનવાળો કેસ હવે 30 સપ્ટેમ્બર 21 સુધીમાં ગમે ત્યારે નોટિસ આવશે. પછી જે વિવાદ છે વિશ્વાસની સ્કીમ હતી જે બજેટમાં બહાર પાડી હતી એ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. તો આ વસ્તુમાં ફેરફાર, એટલે આજે ઇકોનોમિક પેકેજ હતું એનું મેઇન ફોકસ લિક્વિડિટીમાં વધારે હતું, જેથી કરીને આપણે આપણી ફિસ્કલ ડેફિસિટે કંટ્રોલમાં રાખી શકીએ અને બધાને ટેકો મળી જાય. અત્યારે પહેલો પર્પઝ શું છે? સર્વાઈવલ ઇઝ અ પ્રાઇમ પર્પઝ, કે માણસનું ચકેડું ચાલે, બસ, બીજું કાંઈ નહીં. અત્યારે બધાના મોઢામાંથી શું શબ્દ નીકળે છે? બસ ખાવાના નીકળી જાય, હપ્તાના નીકળી જાય અને પગારના નીકળી જાય ને એટલે હું રાજા. કોઈ અત્યારે બચત કરવાનું કે હું ભેગું કરી લઉં કે થપ્પો કરી લઉં એવી માનસિકતાથી કોઈ અત્યારે જીવતું નથી. અને ઓલરેડી સરકારે પહેલી વખતે GSTના રિટર્નમાંય 30 જૂન લગીના એક્સટેન્શન આપી દીધા છે. એટલે મારી દૃષ્ટિએ કાલે શેર બજારમાં બહુ પોઝિટિવ રિએક્શન આવે એવી શક્યતા છે. કારણ કે જે NBFC ઓક્સિજન ઉપર હતી એને તમે જુઓ ને, NBFCને કેવો ટેકો મળ્યો. 3 લાખ કરોડની લોન ઉપર સરકારની ગેરંટી મળી ગઈ. નવું લેન્ડિંગ કરશે NBFC, કારણ કે NBFC ઉપર ઓલરેડી અત્યારે ચકેડા ચાલુ જ છે. બોન્ડના વ્યાજ ભરવા જ પડે છે. અત્યારે નવી લોન દેતા NBFC વાળાએ બીતા અને લેવાવાળો લેતાય બીતો કે આ લોકડાઉનમાં લોન લઈને શું કરવું. એટલે ઓલરેડી જે અત્યારે એક્ઝિસ્ટિંગ લોન ધરાવે છે એને વધારાની ટોપઅપ લોન 20% મળશે, અને એ ટોપઅપની ગેરંટી સેન્ટ્રલ ગવર્મેન્ટ લેશે. એટલે NBFCનો ધંધો વધારવા માટે 3 લાખ કરોડ બજારમાં આવશે, પ્લસ લિક્વિડિટી વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયા જેવા આવશે. આમ કરીને ટોટલ માનો ને 4 લાખ કરોડ RBI, 2.5 લાખ કરોડ પહેલાં, 4 ને 5 ને 6.5 કરોડ ઈ, 6.5 3 લાખ કરોડ ટોપઅપ લોન, એટલે 9 કરોડ, એટલે 9.5 કરોડ ઈ, 9.5 ઈ થઈ જાય. પછી બીજા આ મ્યુચ્યુઅલ ફંડને, એટલે ઓલરેડી 12-13 લાખ કરોડ જેટલું પેકેજ આવી ગયું એમ માનો ને. 13-14 લાખ કરોડ જેવું આવી ગયું. મેં પાકો હિસાબ નથી કર્યો. એટલે હવે બાકી છે ને એ 5-6 લાખ કરોડનું જ બાકી છે, જે હવે 2 પાર્ટમાં આવવાના છે ને એ હું માનું છું વધીને 7 લાખ કરોડ જેટલું જ આવશે. એટલે
આવું છે બધું. જ્યાં સુધી લિક્વિડિટી છે ત્યાં લગી બજારમાં રહીને રાખો. બાકી જૂન ક્વાર્ટરના રિઝલ્ટ આવશે. અત્યારે આંધ્રે બેરું કૂટાઈ છે. કયા બિઝનેસની શું પોઝિશન છે ઇવન એના માલિકને નથી ખબર શું છે એટલે હું જે ઇન્વેસ્ટર છે શેર, કારણ કે મારો ફેવરિટ સબ્જેક્ટ છે, મેં લોકડાઉનમાં શેર બજાર જ કર્યું છે અને મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. તો તમે પ્લીઝ લોંગ ટર્મ વિઝનથી 30 જૂનના રિઝલ્ટ એકેય કંપનીના જોયા પહેલાં લોંગ ટર્મ વિચારથી કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરતા. તમારી સ્ક્રીન તમને ગ્રીન ફોન્ટ બતાવે અને તમને સંતોષ હોય કે મને આ 3% મળે તોય ઘણું, તો વધાવી લેવાના. બહુ લાંબુ વિચારવાનું નહીં. એકેય કંપનીને ગળે લગાડીને નહીં ફરવાનું. પછી ભલે એ આઈટીસી હોય, ટીસીએસ હોય, રિલાયન્સ હોય કે વોટેવર. ભલે રિલાયન્સ વધે છે એનું કારણ એ છે કે નવા નવા ઇન્વેસ્ટર ગોતીને આવે છે, નવા વેલ્યુ અનલોકિંગ થાય છે જીઓમાં. એટલે આ બધી ફેક્ટર બધા અફેક્ટ કરતા હોય. થેન્ક યુ સો મચ. અને પ્લીઝ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં કાંઈ સજેશન હોય તો આપજો અને શેર કરજો. આ માહિતી કોકને કામ આવી શકે. થેન્ક યુ સો મચ.